સુરતના નામચીન લુખ્ખા ચિરાગ ગોટીના ત્રાસથી સુરતીઓ કંટાળી ચૂક્યા હતા। તે લુખ્ખો અંતે ઝડપાયો અને પોલીસે તેનું સરઘસ કાઢ્યું, જેમાં તેની હાલત ભિક્ષુક કરતા પણ બદતર હતી। હજારો લોકો આ લુખ્ખાના સરઘસને જોવા પહોંચ્યા। લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા। ત્યારે લુખ્ખા સામે કડક કાર્યવાહીથી સુરતીઓ કેટલા ખુશ છે, આવો જોઈએ। સુરતમાં નામચીન ચિરાગ ગોટીનું હજારોની જનમેદની વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરાયું। લોકોએ ઢોલ વગાડીને પોલીસની કામગીરીને વધાવી લીધી। પોતાના જ ભાગીદારની કારમાં ડ્રગ્સ મુદ્દે તેને ફસાવવાનું કાવતરું રચનાર આરોપી ચિરાગ ગોટીને સુરત પોલીસ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ। ચિરાગ ગોટીના આતંકથી કંટાળેલા હજારો લોકો બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા। લોકોએ ઢોલ નગાડા વગાડ્યા અને ફટાકડા ફોડી ખુશીઓ મનાવી। પીડિત પરિવારો અને સ્થાનિકોએ હાથમાં બેનરો રાખ્યા હતા। સાથે જ એવી માંગ કરી કે આ શખ્સને કડકમાં કડક સજા થાય। ચિરાગ ગોટી કે જે આ વિસ્તારનો લુખ્ખો છે એના વિરુદ્ધમાં 10 થી વધુ ગુના દાખલ થયેલા છે। હજુ પણ જેને હેરાન કર્યા હતા, પરેશાન કર્યા હતા લોકો આવી રહ્યા છે। બધું ફરિયાદો દાખલ કરીશું અને ગુસ્સી ટોકની કાર્યવાહી પણ કરીશું અને આનાથી પણ વધારે થતું હોય તો એ પણ કરીશું। લોકો કેવી રીતે જોડાયા આજે ગુનાહિત ઇતિહાસમાં પહેલી વાર આટલા બધા લોકોને એનાથી ખૂબ ત્રાસ હતો। એ બતાવે છે કે લોકો જે વિડીયો બહાર આવ્યા હતા એનાથી લોકોમાં એક જન આક્રોશ થયો હતો અને લોકો કહેતા હતા કે એનો વરઘોડો ક્યારે નીકળશે, તો આજે પણ નીકળ્યો ને। હજી જેટલા ગુનામાં આવશે એટલા વખત વરઘોડો એનો કાઢવામાં આવશે। ચિરાગ ગોટી પર માત્ર ડ્રગ્સ જ નહીં, અપહરણ, ખંડણી અને મારપીટ જેવા અનેક ગુના નોંધાયેલા છે। તેવામાં આવા લુખ્ખા સામે કડક કાર્યવાહીથી ખુશ જનતાએ તો પોલીસ જવાનોને ફૂલહાર પહેરાવી તેમનું મોઢું મીઠું કરાવ્યું અને આ લુખ્ખાને કડક સજા કરવા અપીલ કરી। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।